કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. અને આજે છે એકાદશી. હા, એકાદશી છે ને, બીજી તારીખ છે આજે. તો બસ અત્યારે બની રહી છે ચા. અને અહીંયા દૂધ પાક બનાવવા માટે મેં દૂધ મૂક્યું છે. તુવેરની દાળ છે, ચડી ગઈ છે. એની 3-4 વિસલ થઈ ગઈ છે દાળ ભાત બનાવવા માટે. તો આટલી બધી તૈયારી સાની ચાલી રહી છે. તો આજે અમારા ઘરે બનશે, એટલે ઉજવવામાં આવશે ભાઈબીજ. 2 વર્ષ પછી અમારા ઘરે ભાઈબીજ બને છે. એનું કારણ છે કે કંઈક ને કંઈક એવું કારણ આવી જાય વચ્ચે કે તમે કોઈ તહેવાર જ ના કરી શકો. તો 2 વર્ષ પછી મારા બંને ભાઈઓ આવે છે ભાઈબીજ કરવા માટે. તો ફટાફટ એની તૈયારી ચાલી રહી છે. તો અહીંયા જો શાકભાજી બનાવીને નહીં, મંગાવીને મૂકી રાખી છે. અહીંયા ચા બની ગઈ છે. દિવ્યાની ચા કાઢી લો પહેલાં. સારું થયું, રાત્રે જ મેં તુવેરો ફોલીને મૂકી રાખી હતી. તો જો અત્યારે શાક બનાવવામાં યુઝ થઈ જશે. ટામેટાં છે, મંગાવી દીધા છે, શાકભાજી સાથે જ તે, એટલે ધોઈને મૂકી દીધા છે. આમાં લાઇટ નથી આવતી, મને ખબર છે. તો કંઈ નહીં, બસ ધીમે ધીમે તૈયારી ચાલી રહી છે બધી. દૂધ ઉભરાઈ ગયું, બહાર નથી નીકળી ગયું, ધીમા ગેસ ઉપર છે. પણ જેમ એક ચમચી લાવી તો દૂધની અંદર નાખી દે, ધોયેલી ચોખ્ખી ચમચી નાખી અંદર, એટલે દૂધ ઉભરાઈને બહાર ના આવે ને. કપરા કાઢી લાવી, ચાલ ફટાફટ ચા કાઢી આલું તમને લોકોને. તો બસ એક તૈયારી ચાલી રહી છે બધી જમવાનું બનાવવાની. શું બનાવીએ અને શું ના બનાવીએ એવું થાય. આની અંદર ચમચી નાખી તો દૂધ બહાર થઈ જાય ધીમા ગેસ ઉપર. પછી ડ્રાયફ્રૂટ ને એવું બધું છે ને, મને સમારીને આપી દેજે. ચા પેલાની ખાંડ આ રહી જો. ડ્રાયફ્રૂટ છે ને, ચાજો નાસ્તો મંગાવ્યો તો છે, ખાખરાને ગાંઠિયા ને ખાખરા તો આવી ગયા. તો પછી બીજું શું મંગાવો હવે? પછી હમણાં મામા લોકો આવે એટલે પેલું શું કહેવાય, તારે કરવો હોય તો કર ભાઈ, મારે તો ઉપવાસ છે જો. અને તમારા ચક્કરમાં મારે ઉપવાસ ના તૂટી જાય. એટલે પકડ, આમાં ખાંડ નાખવાની ચાલ. હે પછી આપણે કરી દઉં. તો ચલો ફટાફટ. આ પાછળ લાઇટ આવે છે ને, એ પ્રોબ્લેમ થાય. જો હવે કમ્પ્લેટ દેખાયું ને, 3 ચમચી. તો ચલો હવે ફટાફટ થોડું ઘણું જમવાની તૈયારી કરી દઉં. લોટ બાંધવાનું બાકી છે, શાક બનાવવાનું બાકી છે, બધું જ બાકી છે. ખાલી દાળ ચડવી છે. અને હવે દાળ વઘારી દઉં, કાં તો દાળનો મસાલો કરીને મૂકી દઉં. અને પછી એક બાજુ ભાત બનાવી દઉં, એક બાજુ શાક બનાવી દઉં, પૂરી બનાવી દઉં. એટલે 3-4 વસ્તુ બની જાય ને એટલે પછી શાંતિ. હજી બટેકા બાફવા મૂકવાના બાકી છે. બટેકાવાળા બી બનાવવાના છે. જેમ જેમ યાદ કરું છું ને, એટલે કે જેમ જેમ વાત કરું છું ને, એમ બધું યાદ આવે છે. ચલા ચા હવે ગાડી લે ને ભાઈ. મોઢા જોઈને ઊભા રહે છે, એવું નહીં કે એકાદું કામ કરી દઈએ. આમ હામું જોશે કે હવે શું કરવાનું. એટલે ચા કાઢ લે એની, ચાલ. પછી આપણી ચામાં ખાંડ નાખી દે. તો ચલો વાતો કરવા રહીશું તો વ્લોગ અહીંનો એ પૂરો થઈ જશે. તો બહુ દિવસે વ્લોગ બનાવ્યો છે, મને બી ખબર છે ને. ચા હજુ થોડીક કાઢ લે. ગેસ ઓન કરું છું. ખાંડ નાખી દે આની અંદર ચામાં. તો ચલો પછી મળું. થોડુંક કામ પતાવી દઉં. મહેમાન આવી ગયા. આવો આવો જાનસી. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, લાઈન લાગી જ જાઓ તમે તમારે. જય શ્રી કૃષ્ણ. હજુ કોણ આવે છે? હેપી ન્યુ યર. આવો આવો, ઊભી જ છું. તમે મને પગે લાગો એટલે ઊભી જ છું. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે બચ્ચા વાળા હાથે. આવો. જય શ્રી કૃષ્ણ. ચલો જય શ્રી કૃષ્ણ. ચલો હવે મારી વારી. પછી તો તમે પછી કામ આવી ગયા. પછી ગઈસા કામ એવું થયું. પછી એક વખત રંજન કોઈનું એવું અમે તો આયા હતા ને, કોઈ શું મંગાવ્યું? વડાપાવ જતા ને. તો ભાઈ પિયરમાંથી બધા મહેમાન આવી ગયા છે અને આવીને તરત કામે લાગી ગયા છે. તો અહીંયા પૂરી વણાઈ રહી છે. અને હા, જ્યારે ઘરમાં મહેમાન આવે ને તો ઘર ભરેલું ભરેલું લાગે. એક અલગ જ વાતાવરણ થઈ જાય ઘરમાં. અને બીજી બાજુ અહીંયા બધાને જમવા બેસાડી દીધા છે. પહેલાં જેન્ટ્સને જમવા બેસાડ્યા છે.
જમવાનું પીરસે છે. જાનસી છે, ભાભી છે, રૂપી છે અને સિદ્ધિ મને અંદર રસોડામાં હેલ્પ કરતી હતી. તો જો એક બાજુ જમવાનું બને છે અને એક બાજુ બધા જમવા બેસી ગયા છે, એટલે ગરમ ગરમ જમવાનું પીરસાઈ રહ્યું છે. અને કોઈ દૂધ પાક નહોતું લેતું, તો મને થયું એમ તો થોડું ચાલે, થોડીક તાણ તો કરવી જ પડે ને કે ભાઈ પેટ ભરીને જમાડવા પડે. વર્ષે એક જ વખત આવે છે સૌ પરિવાર સાથે, એ છે ભાઈ બીજ, બસ. તો 2 વર્ષનું આટું તો વારવાનું જ છે. ત્યાર પછી જુઓ અહીંયા બધા જમવા બેસી ગયા. મારે આજે 11 હતી, તો એક ટાઈમ બી જમવાનું નહોતું, નકોડી 11 હતી, એટલે મેં ભાભીને કહ્યું કે તમે બી જમવા બેસી જાઓ. તો જમવાનું અને ત્યાર પછીનું કામ બધું પતાવીને અત્યારે હું બનાવી રહી છું ગુલાબજામુન. એના માટે અહીંયા બનાવી રહી છું ચાસણી. અને આ બાજુ જુઓ તમને બતાવું કે બધા હોલમાં બેઠા છે. અને અહીંયા મેં હમણાં જ મીશોમાંથી સાડી મંગાવી હતી, એ રિદ્ધિને અને સિદ્ધિને બતાવું છું. અને જો અહીંયા પિક્ચર જોવાઈ રહ્યું છે ભૂતનું. તો બધાને એટલો બધો ઇન્ટરેસ્ટ છે ને, આમ તો તમે જુઓ તો ખરા બધા કઈ રીતના આમ ટીવીની અંદર જાણે ઘૂસી ગયા હોય. જો આની જોડે મોબાઈલ માગું છું ને તો બી જુઓ છે ને. તો ચલો એ લોકોને પિક્ચર જોવા દો. ચાસણી બની ગઈ છે. અને અહીંયા શંભુ અંબાજી ગયો હતો લગભગ, હા, બેસતા વરસના દિવસે જે લોકો નીકળી ગયા હતા, ચાલતા અંબાજી ગયા હતા. તો એ ધૂપ લાવ્યો છે મારા માટે, પ્રસાદી છે અને કંકુના 2 પેકેટ છે. અંબાજીનું કંકુ તો બહુ જ વખણાય છે. તો ચલો હવે હું તમને પ્રસાદીના દર્શન કરાવી દઉં. જે વિડીયો જોવે છે એમના ઘરે તો નથી મોકલી શકતી, પણ તમે દર્શન જરૂરથી કરી શકો છો. તો અહીંયા મેં સાડીનો પટારો ખોલી દીધો છે. બધી જેટલી બી હેવી સાડી છે એ બધી બતાવું છું. હું ભાભીને છે, સિદ્ધિને છે, બધાને. તો આ સાડી જે સિદ્ધિના હાથમાં છે ને એ સિદ્ધિને બહુ જ ગમી. મેં એને કહ્યું બી ખરું કે લઈ જા સાડી, તો કે ના કોઈ મારે નથી લઈ જવી, લિંક મોકલજો. મેં એને કહ્યું કે લઈ જા, હું બીજી લાવી દઈશ. તો કે ના ના મને લિંક મોકલી દેજો, પણ આઉટ ઓફ સ્ટોક છે. અને બંને ભાભીને એક સાડી બીજી ગમી પ્રસંગમાં પહેરવા માટે, તો મેં કીધું લઈ જાઓ. હજી મેં ફોલછેડા બી નથી કરાવ્યા. અને મને સાડીનો બહુ શોખ છે ને, તો કોઈ સાડી મને ગમે ને તો લાવીને મૂકી દઉં છું. મને બી નથી ખબર કે આ સાડીઓ હું ક્યારે પહેરીશ, ખબર નહીં, પણ હા મને શોખ છે ખરો, સાડીનો બહુ જ શોખ છે. તો પછી બસ સાડીઓ બધાને બતાવી, બધાને બહુ જ બધાને સાડી બહુ જ ગમી. તો ચલો હવે અહીંયા બનાવીએ છીએ અમે ગુલાબજામુન. ઘીમાં તેલમાં તળે ને લોકો. હા તેલમાં તળે, પણ એનો ટેસ્ટ જ છે ને રિયલ ગુલાબજામુન જેવો નહીં આવતો. ઘીમાં તળવાના, ઘીમાં તળો ને મસ્ત થાય. ચમચી આલું. જાનસી થોડી બસ. દેજે. હા ત્યાં છે ઓ રેડું. ઓકે કાઢ દો. મને નહીં એટલે હું ખાલી એક ચાન્સ એવું રાખજે કે જેમાં છે ને ચાસણી ના તૂટી ગયું. આપી આવો જાઓ. લાઈટ કરો તો આપી દે. અને ના મુકાય. શું બહારથી લાયા? બહારથી લાયા. તાર મમ્મીને તો હાલ દે. આલી તાર મમ્મીને. અરે ખાઈ જાઓ હવે, 2 ખવાશે.
જુઓ ના બહારથી નહીં લાયા, ઘરે બનાવ્યા. તો હવે ટાઈમ થઈ ગયો એમને ઘરે જવાનો. કહ્યું બી ખરું કે ભાઈ તમે સાંજે જજો, પણ વરસાદના કારણે એ લોકો છે ને જતા રહ્યા, નહીં તો સાંજે જમીને જાય, રાત તો ના રોકાય કેમ કે મમ્મી પપ્પા ઘરે એકલા છે. તો અત્યારે તડકો હતો થોડોક, અને પછી એ લોકો નીકળ્યા ને તરત જ તે એટલું વાદળ ચડીને આવ્યું ને કે અંધારું થઈ ગયું, આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. તો વરસાદે બી બહુ જ કરી હવે. તો ચલો હવે એમને આવજો, જય માતાજી ખાઈ આવી. તો ચલો હવે આવ્યા બી ખરા અને જતા બી રહ્યા, અને આખું ઘર ખાલી ખાલી થઈ ગયું. હમણાં 5-10 મિનિટ પહેલાં તો અહીંયા જગ્યા નહોતી ઘરમાં. તો આખો દિવસ ક્યાં જતો રહ્યો કંઈ જ ખબર ના પડી. અને જેવા અમે ઘરમાં ઘૂસ્યા ને તો આખું ઘર ખાલી ખાલી જોઈને જો જાનસી કેવી સૂતી છે, ઉદાસ થઈ ગયા. તો ચલો ફ્રેન્ડ્સ, મળીશું નવા વ્લોગ નવા વિડીયો સાથે. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.